નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત રાજકીય ગલિયારાઓથી આવી રહેલા સમાચારથી। લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતની બે બેઠકો પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે। ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે। ભરૂચ ભાવનગર બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ 24 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે। મુકુલ વાસનિકના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે। દિલ્હીમાં 4 સીટો પર લડશે આપ, જ્યારે 1 સીટ પર આપ ચૂંટણી લડશે। ગોવામાં કોંગ્રેસ ચૂંટણી લડશે। તો ભરૂચ અને ભાવનગર બેઠકો પર બંને પક્ષો વચ્ચે જે ગઠબંધન છે થયું છે, એટલે કે ભરૂચ અને ભાવનગર આ બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે। કોંગ્રેસ ત્યાં ઉમેદવાર નહીં ઉભો રાખે, જ્યારે બાકીની 24 ગુજરાતની જે લોકસભા સીટ છે તેના પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે। ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નહીં હોય, એટલે કે આ ગુજરાતમાં જે 26 લોકસભાની સીટો છે તેમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે। બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે, જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે। 5 રાજ્યોમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં ગુજરાતના પણ ગઠબંધન થયું છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મહત્વની બેઠક શરૂ કરી દીધી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં આ બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં તમામ રાજ્યના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ ઉપસ્થિત છે। બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઈ રહી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં આ બેઠકનું આયોજન, ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠકમાં 400+ ટાર્ગેટ કેવી રીતે પાર કરી શકાય તેને લઈને મંથન થઈ રહ્યું છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક ચાલી રહી છે। તમામ રાજ્યના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ચૂંટણીની તૈયારીઓ અંગે આ બેઠકમાં મંથન થઈ રહ્યું છે અને તમામ કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે પણ એક રણનીતિ છે એ તૈયાર થશે। લોકસભાની ચૂંટણી માટે ભાજપની તમામ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે। માઇક્રો લેવલના પ્લાનિંગ માટે ભારતીય જનતા પાર્ટી હાલ બેઠકો પર બેઠકો કરી રહી છે। દિલ્હી ભાજપ મુખ્યાલયમાં હાલ બેઠક ચાલી રહી છે। જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ। ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરનું દિલ્હીમાં ભરતી કૌભાંડ સામે આવ્યું। રમેશ ગોયલે ગેરરીતિ આચરી મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું। લેફ્ટનન્ટ ગવર્નરે પ્રોફેસર ગોયલને દોષી ઠેરવી દિલ્હી ફાર્માસ્યુટિકલના VC પદેથી હટાવ્યા। પ્રોફેસર રમેશ ગોયલ સહિત અન્ય 6 અધિકારીઓ સામે કાર્યવાહી થઈ। તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ કરાઈ છે। ગેરકાયદે ભરતી થયેલા 17 ઉમેદવારો સામે શિસ્તભંગની કાર્યવાહીના આદેશ કરાયા છે। પ્રોફેસર ગોયલ 2008 થી 2011 દરમિયાન વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે હતા। શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આણંદના આંકલાવની કોસિન્દ્રા સરકારી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાના આક્ષેપો થયા છે। 2 વિદ્યાર્થીનીઓએ પોતાના વાલીને આ અંગે જાણ કરતા વાલીઓ રોષે ભરાયા। કિરણ વાળંદ નામના શિક્ષકે અડપલા કર્યા હોવાના આક્ષેપો થયા છે। 15 થી 20 દિવસ પહેલા શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના કહેતા માતાએ કારણ પૂછ્યું। સમગ્ર વાત બહાર આવતા ગ્રામજનો અને વાલીઓએ શાળામાં જઈને વિરોધ કર્યો। વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી અને શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મેં કીધું કમ બેટા, પછી આજે કાલે મને કીધું કે આવું પ્રોબ્લેમ છે। મારા સાહેબ મારા બોલાવે છે એક બાજુ અને ફરી હાથ ફેરવે છે અને મને એમ કે છે કે ચલ કબાટમાં સાફ કરવાનું આમ કરવાનું, એ બોના કાઢી મારી બેબીને બોલાવે છે, ફરી આખા શરીરે હાથ ફેરવે છે। જે શાળાઓ છે એની મુલાકાત માટે મોકલ્યો હતો। આજે સ્પેશિયલ કેસમાં છોટાઉદેપુર પરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું।
અને અહીં આગળ જાણવા મળે છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો એ સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનોના આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે. મહીસાગરના લુણાવાડામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. લુણાવાડામાં માડાસા ફળી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય વસીમભાઈ ભટિયારાએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. 7 મહિના પહેલા વસીમભાઈએ હિતેશભાઈ જોશી પાસેથી 2,50,000 વ્યાજે લીધા, જેના બદલામાં વસીમભાઈએ વ્યાજખોરને બેંકનો કોરો ચેક આપ્યો. આ પૈસામાંથી 40% આપી દીધેલા હોવા છતાં મારી પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા. અન્ય કમલેશભાઈ પાસેથી 3 લાખ વ્યાજે લીધેલા હતા. આ કમલેશભાઈને પણ 50% પૈસા આપી દીધા હતા, છતાંય અવારનવાર ઉઘરાણી કરતા, જેથી આ બંનેના ત્રાસથી વસીમભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી. પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મારા છોકરાને વ્યાજના ગેમની અંદર ફસાયો હતો. મારો છોકરો, એના ઉપર મારું ગુજરાન છે. હું વિધવા બાઈ છું. જેમ તેમ આવીને ગાળો બોલતા અને ધમતી આપતા હતા. એને એકદમ આ કદમ ઉઠાવ્યું 3:30 વાગ્યાના સોમવારમાં આજે 20% વ્યાજ ઉપર બધા લેતેલા. હું ઘરે આવ્યો ને મને આ લોકોના બીક જ હતી ને આ લોકોના બીકના કારણે મેં આ કદમ ઉઠાવવાનું પ્રયાસ કર્યો. 2-2.5 લાખ રૂપિયાને 20%ના ભાવે લીધેલા એ લોકો. આરોપી કમલેશ જગન્નાથ તેલી તથા હિતેશલાલ શંકરલાલ જોશી પાસેથી કમલેશભાઈ પાસેથી 2,50,000 તથા હિતેશભાઈ જોશી પાસેથી 3 લાખ રૂપિયા આજથી 7 મહિના પહેલાં વ્યાજે લીધેલ, જે પૈસા ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલ છતાં પણ બંને આરોપીઓ વધુ પૈસાની માગણી કરતા આરોપી કંટાળી જઈ દવા પી ગયેલ. સુરતના ડભોવીમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવાયાનો એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે 2 મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી, જ્યારે હજુ 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. સોશિયલ મીડિયા મારફતે મહિલાએ રત્ન કલાકાર સાથે મિત્રતા કરી હતી. આરોપી મહિલાએ રત્ન કલાકારને જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ નજીક મળવા બોલાવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહિલાના સાગરીતોએ રત્ન કલાકારને બંધક બનાવી વરિયાવ રોડ પર લઈ ગયા. અહીં મહિલાના પતિ સહિત તેના સાગરીતોએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી અને 2 લાખની માંગ કરી. આરોપીઓને અમુક રકમ આપ્યા બાદ પણ સતત ધમકીઓ અપાતા આ રત્ન કલાકારે ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં એક રત્ન કલાકારને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી, કારણ કે મિત્રતા કર્યા બાદ એક મહિલાએ આ રત્ન કલાકારને મળવા બોલાવ્યો હતો. ત્યાં પહેલેથી પોતાની ગેંગના 7 માણસો અટકેલા હતા અને તેઓ દ્વારા આ રત્ન કલાકારને બ્લેકમેલ કરી 2 લાખ રૂપિયામાં માંગવામાં આવ્યા હતા. જોકે રત્ન કલાકારે 7,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સમગ્ર મામલામાં પોતાની સાથે હની ટ્રેપ થયા હોવાનું સામે આવતાની સાથે જ રત્ન કલાકાર દ્વારા સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ દ્વારા 2 મહિલા સહિત 1 પુરુષની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલામાં હજુ પણ 4 વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર હની ટ્રેપના મામલામાં મુખ્ય સૂત્રધાર એક મહિલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વેરાવળ બંદરેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયાનો મામલો પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે. આ અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા. ડ્રગ્સનો જથ્થો ઈરાનથી ચઢાવવામાં આવ્યો હતો. મુર્તુજા નામનો શખ્સ બોટમાં ડ્રગ્સ આપી ગયો હતો. જે બોટમાં ડ્રગ્સ મોકલવામાં આવ્યું તે બોટનું ભાડું 50,000 હતું. આ ડ્રગ્સ રાજકોટ મોકલવાનું હોવાનો પણ ખુલાસો થયો. મૂળ જોડિયાનો ઇશાક રાવ ઉર્ફે મામોને વોટ્સએપથી સંપર્કમાં હતો. ઇશાક રાવને રાજકોટ ડ્રગ્સ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી આપતો અને સૂચનાઓ પણ આપતો. ઓમાન અને ભારતની દરિયાઈ સીમા પર ડ્રગ્સની હેરાફેરી થતી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, આ સમગ્ર મામલામાં જે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે, હકીકત શું છે? બિલકુલ પંકજ, ગઈકાલની ઘટના છે, એટલે કે ગઈકાલે મોડી રાત્રિના ગીર સોમનાથ એલસીબી અને એસઓજી દ્વારા યોગ્ય બાતમીના આધારે વેરાવળ બંદર ઉપરથી 350
કરોડનું ડ્રગ્સ છે તે પકડવામાં આવ્યું છે અને તેમાં 9 જેટલા આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આજે જ્યારે પોલીસ દ્વારા નવા ખુલાસાઓ છે તે પણ સમગ્ર મામલે સામે આવી રહ્યા છે. કારણ કે ડ્રગ્સ જે છે તે ઈરાનથી આવ્યું હતું અને ઓમાન અને ભારતની જે દરિયાઈ સીમા હોય છે ત્યાં આગળ આ ડ્રગ્સની છે તે હેરાફેરી કરવામાં આવી હતી. એટલે કે ભારતીય બોટ છે તેમાં આ ડ્રગ્સ છે તેમની હેરાફેરી કરવામાં આવી હતી અને આ ડ્રગ્સ જે છે તે લઈને આવ્યો હતો તે વ્યક્તિનું નામ છે તેમનો પણ ખુલાસો થયો છે અને તેમાં જી દિનેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સગવડોની ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાને બદનામ કર્યું છે. વેરાવળ બંદરેથી 350 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે, જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા જતા તેમના પર વોચ ગોઠવીને રંગે હાથે નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. કન્સાઇનમેન્ટ લઈને આવનારા ખલાસીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન પાકિસ્તાન સુધી ખુલ્યું છે. બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જામનગરના બે શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા. તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું. પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારા પર લાઠીચાર્જ કર્યો. પરંતુ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે. એટલે કે સામસામે પથ્થરમારો થયો હતો. લોકો આડેધડ પથ્થરો ફેંકી રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. પથ્થરમારા અંગે 100 થી 150 ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી છે. ભોગ બનનારના કહેવા અનુસાર તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, ત્યારે પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કમેન્ટ કરી હતી, જે બાદ વિવાદ વકર્યો હતો. આ બબાલ થતાં આ વિસ્તારમાં દહેશત ફેલાઈ રહી છે. જાણે રોડ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ તો અહીંયા અજંપાભરી શાંતિ છે. ભળભળ સળગતા ગોડાઉનના આ દ્રશ્યો છે ભરૂચના મહમદપુરા વિસ્તારમાં આવેલા લાકડાના ડેલામાં અચાનક આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. વિકરાળ આગના કારણે અફરાતફરી મચી ગઈ. આગ એટલી ભીષણ હતી કે આસપાસના ડેલામાં ફેલાઈ ગઈ હતી. ભારે પવનને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગને કારણે કેટલાક ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો હતો, જેથી આ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. લોકોના ઘર ધ્રુજી ગયા હતા. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે આખું લાકડાનું ડેન્સા બળીને ખાક થઈ ગયું. લાખો રૂપિયાનું નુકસાન થયું. ભડભડ સળગતી કારના આ દ્રશ્યો છે મોરબીના માળિયા હળવદ હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં લોકો સવાર થઈને રોહિશાળા ગામ નજીક પહોંચ્યા હતા, ત્યારે અનિયારી ટોલનાકા નજીક અચાનક જ કારમાં આગ લાગી. આગ લાગતા જ કારમાં સવાર લોકો બહાર આવી ગયા. એટલી જ વારમાં કાર આખી બળીને ખાક થઈ ગઈ. જોતામાં તો કાર આખી આગના હવાલે થઈ ગઈ. હાઈવે પર આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. જોકે ત્યાર સુધીમાં તો આખી કાર સળગી ઉઠી હતી.
આ બાજુ દાહોદમાં પણ મોરબી જેવા જ દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના કોલેજ નજીક સ્થિત ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગી હતી. ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગતા ગાડી ભડકે પડી હતી. આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. જોતામાં આખું વાહન સળગી ઉઠ્યું. આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જૂનાગઢના દિવાન ચોકમાં શુક્રવારે સવારે આગની ઘટના બની. અહીં આવેલી ભંગારની બજારમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી. બેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જોકે સવારનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી. આથી મોટી જાનહાનિ ટળી, પરંતુ આગના વિકરાળ સ્વરૂપના કારણે બેરિંગની દુકાનમાં પડેલા સામાનને નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. દિવાન ચોકમાં SBI બેંકની પાછળ આવેલી ભંગાર બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી આવી. 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો તમારો પ્લાન ગિરનારના દર્શન કરવા અને દત્તાત્રેય સુધી સીડી ચડીને જવાનો હોય તો હમણાં માંડી વાળજો. જો જવું જ હોય તો પાણી સાથે લઈને જજો, નહીં તો પાણી વગર તરસ્યા રહેશો. કેમ કે ગિરનાર પરની દુકાનો 3 દિવસથી બંધ છે. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ગિરનાર પર દુકાનો ચલાવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. 3 દિવસથી દુકાન બંધ રાખી વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે તંત્રને આવેદનપત્ર પણ આપવા છતાં કોઈ નિવેડો નહીં આવતા 3જા દિવસે પણ દુકાન બંધ રાખી વિરોધ યથાવત રાખ્યો છે. પાણીની પ્લાસ્ટિકની બોટલનું વેચાણ ચાલુ રાખવાની માંગ સાથે દુકાનદારો હલ્લાબોલ કરી રહ્યા છે. કેરબામાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાનો વેપારીઓનો દાવો છે. વન વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે મળી પાણી નીચેથી ઉપર સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારની ફેઝ 1ની મંજૂરી મળી ગઈ છે અને આખરી મંજૂરીની કામગીરી શરૂ છે. તે મળવાથી પાણીની સમસ્યાનો અંત આવશે. રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. રાજકોટ શહેરને 3200 કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. પીએમ મોદીના હસ્તે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે. ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે. ત્યારે પીએમ મોદીના આગમનને લઈને રાજકોટને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફતે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાણ કરશે. ત્યારબાદ એમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પહોંચશે, જ્યાંથી વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે. આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે. ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરાયા છે, જેમાં આશરે 1.5 લાખ કરતાં પણ વધુ લોકો પ્રધાનમંત્રીની આ સભામાં ભાગ લેશે. બીજી તરફ એસટી વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. લોકો સરળતાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પહોંચી શકે તે માટે વિશેષ બસ ફાળવવામાં આવી છે. કુલ 1400 એસટી બસ ફાળવવામાં આવી છે, જેમાંથી રાજકોટ એસટી દ્વારા 200 બસ ફાળવવામાં આવી છે. રાજ્યમાં શિયાળાની ઠંડીનો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉનાળા જેવી ગરમી વચ્ચે ફરી એકાએક કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તરથી પૂર્વ તરફની હવા ફૂંકાવા લાગતા એક જ દિવસમાં તાપમાનનો પારો 5 થી 6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો નલિયામાં 5 ડિગ્રી પારો ગગડી 9 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો કંડલા, અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15, ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ આગામી 5 દિવસ લોકોને ઠંડીથી છુટકારો નહીં મળે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 28 ફેબ્રુઆરી સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે, જે બાદ ગરમી એન્ટ્રી મારશે. ધીમી ગતિએ ઉનાળાનો પ્રારંભ થશે. ઊંઝામાં જીરુના ભાવ 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યાં જર્મન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં નવા જીરાની શરૂઆત થઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં 25,000 કરતાં વધુ જીરુની ગુણીની આવક થઈ. ઊંઝા માર્કેટયાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જે જીરું મણે 12,000 રૂપિયાએ વેચાતું હતું, તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા. બ્રેક બાદ સીધા આપને લઈ જઈશું CR પાટીલની પત્રકાર પરિષદમાં. આવો સાંભળીએ શું કહી રહ્યા છે. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના લોકો માને છે. એટલા જ માટે એ એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી, અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી. એનું પરિણામ પણ લોકો જાણે છે, અને એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું. ધન્યવાદ મિત્રો.
થવાનું નથી, કારણ કે તેમણે જૂના આંકડાઓ પણ કીધા કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જે જનાધાર ભરૂચ અને ભાવનગર બેઠકમાં હતો એ તમે જોઈ શકો છો કે બંનેનો જે વોટિંગ શેર છે મિક્સ કરો તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 13% જે છે મત જે છે એ વધારે જ મળ્યા હતા. એટલે તેમણે કહ્યું હતું કે આ જે ગઠબંધન છે એ કશું થવાનું નથી. ભારતીય જનતા पार्टी बनने बैठक चाहिए कि उनका रिजल्ट क्या है. लोकसभा की 4 सीटों में 7 सीटों में से 4 सीटों पर आपने 2022 के विधानसभा के इलेक्शन में डिपॉजिट उनकी जब्त हो गई थी. एक ही सीट वो जीत पाई थी. 6 सीट भारतीय जनता पार्टी जीती है. भारतीय जनता पार्टी को 6 लाख के वोट मिले थे और आपको 1,54,000 वोट मिले थे. तो इस वातावरण को अगर देखते हैं, कांग्रेस को भी जो वोट मिले थे और बीजेपी को जो वोट मिले उसके अंदर भी 3 लाख का डिफरेंस लीड भारतीय जनता पार्टी की है. तो ऐसे माहौल में कोई भी ये सीट, लोकसभा की सीट, और कई सालों से हम जीत रहे हैं, कंटिन्यू जीत रहे हैं. जब अहमद पटेल खुद बहुत ताकतवर माने जाते थे उस टाइम भी वो हारे थे. तो आ बुलेटिનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.